બનાસકાંઠા જિલ્લાના થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવનું થરાદ ખાતે આયોજન કરાયું હતું, જેમાં રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ શોભાયાત્રા જવાહર ચોક, મહાવીર બજાર, કાજીવાસ, ગંજ બજાર, લક્ષ્મી માતાના મંદિરે થઈને નગરપાલિકા થઈ હનુમાન ચોકથી પરત શિવ મંદિર ફરી હતી। શોભાયાત્રામાં 7 બગીઓ, 2 ઘોડીઓ અને ડીજે તથા નાસિક ઢોલ અને અખાડાના તલવારબાજી સહિતના વિવિધ પ્રકારની વેશભૂષાઓ પણ જોવા મળી હતી। જો કે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। હિતેશભાઈ શાસ્ત્રી પણ તથા ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, જયમીન પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, વિક્રમસિંહ પિલુડાથી અને પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંત રામલખનદાસ બાપુ ઝારડાથી પણ પધારેલા હતા। શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના સભ્યો દ્વારા તેનું આયોજન કરાયું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રાના રૂટ પર વિવિધ જગ્યા પર ઠંડા પાણીના શરબત, છાશ, પાણીના કેમ્પો લગાવવામાં આવ્યા હતા, જેમાં થરાદ ભાજપ શહેર પ્રમુખ જયમીન પ્રજાપતિ, તેજ વાણિયા સહિત દ્વારા ઠંડા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી અને શરબતનો કેમ્પ લગાવવામાં આવ્યો હતો। મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા શરબતનો કેમ્પ લગાવ્યો હતો। આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં પુષ્પ ફૂલોથી સ્વાગત કરાયું હતું। જોકે આ શોભાયાત્રામાં ડીવાયએસપી SM વારોતરિયા સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ જોડાયો હતો। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।